કેમ છો બધા મજામાં? હર હર મહાદેવ. ચાલો આજે મળી ગયા છે આપણે નવા વ્લોગમાં. થઈ ગઈ છે સાંજ, કેમ કે 2 દિવસ હમણાં વ્લોગ ઉતાર્યો જ નહોતો. છેલ્લો વ્લોગ ઉતાર્યો હતો પણ કાલે મૂકી દીધો હતો મેં. ઓલો રાજકોટ ગયા હતા અમે એવોર્ડ લેવાઈ, ત્યારે થોડા થાકી ગયા હતા. થોડું કામ ને બામ ને બધું બહુ વધી ગયું હતું. મેં અત્યારે ચાલો ફ્રી છીએ કે બહાર જઈએ અને વ્લોગ નવો બનાવીએ. એટલે ચાલો વ્લોગ બનાવીને કેમ તો કોઈ હારે કોઈ છે નહીં, તો ખાલી જગ્યા હોય ને ત્યાં જવું છે, જ્યાં કોઈ ન હોય, કોઈ રોકાવાળું નહીં, કોઈ ટોકાવાળું નહીં, કોઈ નહીં. એમાં મજા આવે. ચાલો અત્યારે અમે બેસી ગયા છીએ અહીંયા. જોઈએ આગળ આગળ શું થાય. અત્યારે તો ખાલી ટાઈમપાસ થાય છે. જોવા પાણો આમ ઓળે આમ જાય, બીજો પાણો લેવા એ આમ જાય. બીજું કંઈ કામ નથી આજે. આમ તો આજ કામ હતું પણ થોડો અડધો દિવસ જેવું. ખબર પછી ફ્રી આપણી દુનિયા આપણે જીવીએ ને પછી અડધો દી બંધણીમાં હોય, આખો દી થોડી બંધણીમાં હોય. ચાલો જોતા રહે બી કન્ટિન્યુ વ્લોગ. આગળ આગળ શું થાય છે. એક રીલ બનાવીશ એટલે હું અહીંયા બધું આવ્યો છું. એનું કારણ તો એ જ હતું, પણ કાંઈ વાંધો નહીં. ચાલો જોતા રહે બી કન્ટિન્યુ વ્લોગ. મસ્ત મજાની 3 રીલ બની ગઈ છે. મસ્ત આ જગ્યાએ બેઠા બેઠા એક હારે 3 રીલ બને નાખી. મેં કહું 3 દિવસથી વાંધો નહીં આવે, રોજ એક એક અપલોડ કરતું રહેવાનું. હું કારનો વાટ્યા તો મેં કહું અહીંયા કોઈક આવે કે નથી આવતું, પણ આવતું કોઈ છે નહીં ક્યારનું. ચાલો કાંઈ વાંધો નહીં. એટલા તો આપણે બેઠા જ છીએ. સામે એક ભાઈ બેઠા છે, બાકી રોડ આખો ખાલી છે. ગારો ગારો બધું ભરેલું છે, અહીંયા કોઈ આવતું નથી. ચાલો જોતા રહે બી કન્ટિન્યુ વ્લોગ. આગળ શું થાય છે. કેમ છો બધા? મજામાં? મજા જ હશે. હવે અત્યારે આવી ગયો છું થોડોક બહાર. બધું લઈ લઈએ. ઓહો, પણ આટલું બધું ભરી લાવ્યો છે ને હાથમાં. ચાલો અત્યારે તો આવી ગયો છું બહાર, અને થોડીક વાત કરવાની હતી. એટલે મેં કહ્યું થોડું અંધારું થઈ જાય ને પહેલાં આપણે બ્લોગ ચાલુ કરી દઉં. કે ભાઈ જે લોકોને મારાથી તકલીફ હોય ને એ મને પર્સનલમાં તમે મને મેસેજ કરો કે ભાઈ કોઈનું ખોટી મારી બહાર વાતું ન ઉડાડો. અને જે તમે લોકો જે સબસ્ક્રાઈબ મને જે દિલથી કરો છો અને દિલથી જે મને માનો છો ને, એ તમે બધા મારા ભગવાન સ્વરૂપ છો. એટલે હું તમને નથી કહેતો, પણ જે માણસ હું કહું છું ને એ માણસ સમજી જશે કે ભાઈ હું ગમે ના જાઉં, ભાવનગર જાઉં, સુરત જાઉં, રાજકોટ જાઉં કે ગમે એ જગ્યાએ જાઉં, પણ હું મારી મહેનતથી જાઉં છું, ના કે કોઈના સહારે. હું મહેનત કરું છું, આગળ વધું છું, ત્યારે મને માણસો ત્યાં બોલાવે છે. બાકી એટલું વાત યાદ રાખજો કે ભાઈ હું ત્યાં જઈને કોને કોને મળું છું, કેટલાને મળું છું, અને ખાસ કેટલીને મળું છું, એ બધી વાતો મારી બહાર ઉડે છે કે ભાઈ રોહિત આને મળે છે, તેને મળે છે, આને મળે છે, આટલી છોકરીઓને મળે છે. પણ એ તમે યાદ રાખો કે ભાઈ છોકરીઓને મળે છે, પણ ક્યારે મળે છે કે કોઈક ઇવેન્ટમાં ગયા હોય, એવોર્ડમાં ગયા હોય, ઇવેન્ટમાં ગયા હોય, ત્યારે અમને જે બોલાવ્યા હોય ત્યાં એ લોકોએ નોમિનેશન કરીને, ત્યારે અમે ત્યાં જઈએ છીએ. એ લોકોના ઓર્ગેનાઇઝર જે હોય ને એની સાથે અમારો કોન્ટેક હોય. પણ વાત અમુક જગ્યાએ એવી રીતે ઉપડી છે કે ભાઈ આને જઈને મળે છે, કેમ કે અમારા બધા ફોટા હોય એટલે હું ઇન્સ્ટાગ્રામમાં હું પોસ્ટ મૂકતો જ હોઉં છું મોસ્ટ ઓફલી, અને વોટ્સઅપમાં નાખું છું. પણ છે અમારા જ માણસો, પણ નામ લેવા એવું નથી. એટલે એવું છે કે ભાઈ મારી વાતો બહાર ઉડાવે, આટલાને મળે છે, તેને મળે, એટલે ભાઈ હું ગમે ને મળું, હું મારી મહેનતથી મળું છું, અને એ લોકોને પહોંચાય છે એટલે હું મળું છું. હું સામેથી નથી જતો એ લોકો ભાઈ. તો એ લોકોના પહેલાં મારા ફોન આવે છે કે તમે આ જગ્યાએ આવશો, આપણે મુલાકાત કરશું 100% એમ. એટલે સામેથી હું નથી જતો. એ લોકોને પહોંચાય છે ત્યારે મને ફોન કરે છે, મને પહોંચાય ત્યારે એને મળવા જાઉં છું. એટલી વાત યાદ રાખજો. બાકી જે દિલથી મને માને છે એના માટે તો એ ભાઈ મારા ભગવાન સમાન જ છે. પણ જે આવા એકાદ બે માણસો હોય ને, બધાના હોય જ છે, બધાની જગ્યાએ બધાના જીવનમાં એકાદ બે એવા માણસો હોય જ છે કે પોતાના જ હોય, આપણી બહાર ઉડાડતા હોય. કાંઈ વાંધો નહીં, એનું કામ એ કર્યા રાખશે તમને, કાંઈ વાંધો નહીં, ઉડાડો બહાર, મને કાંઈ ફરક નથી પડતો. પણ મને કહો ને, પણ હું એમ કહું છું બહાર બીજાની જગ્યાએ તમારે શું કરવા વાત એકબીજાને કહેવી જોઈએ. કાંઈ વાંધો નહીં, તમારે કેવું હોય તમારે તમે કહેજો, કાંઈ વાંધો નહીં, મને કાંઈ ફરક નથી પડતો. હું મારી મહેનતને માનું છું, મહેનત કરીશ તો હું આગળ વધીશ. અને જે મારા સાચા સબસ્ક્રાઈબરો છે જે દિલથી માને છે એના માટે મારે 100% ધન્યવાદ જ છે. એમને હું એક શબ્દ નથી કહેતો, પણ આવા એકાદ બે માણસો હોય ને એને સંભળાવવાનું આ બ્લોગમાં બોલું છું કે ભાઈ આવી રીતે આમ ના કરો, અને કરો તો કાંઈ વાંધો નહીં. બાકી કેમ છો બધા? મજામાં જશો? ચાલો અત્યારે આપણે બધી વાતો આ બધી હાઈલાત રાખવાની છે, એવું કાંઈ છે નહીં. બધું જિંદગી છે, બધાના જીવનમાં એકાદ બે આવવાનું છે. તો મેં કહું એનો થોડોક વ્લોગમાં લઈએ ને, થોડોક વિડીયો જોવે તો એમને ખબર પડે કે ના
મારી જે બહાર વાત ઉડાડી છે મારી સુધી પોગે છે. કાંઈ વાંધો નહીં, ચાલો એકાદ બી ઇન્સ્ટાગ્રામની રીલ બનાવી છે. ચાલો રીલ બિલ બનાવી નાખીએ, થોડીક વાર જોતા રહીએ બી કન્ટિન્યુ બ્લોગ. બાકી જય હો. 2-3 રીલ બની ગઈ છે જોરદાર જબરજસ્ત જિંદાબાદ જેવી. રીલ બનાવીને હવે વિચાર આવે છે કે શું કરવું. મેં કીધું હવે 7:30 થઈ ગયા છે, અહીંથી ગેટની બહાર જઈએ અને વિડીયોનું એન્ડિંગ આપી દઈએ. તો ચાલો એન્ડિંગ, અને પાછું એક જોરદાર લપ કરવાની છે કે આ પાછું કેવી રીતે એક હાથમાં લઈ જાઉં. મારે ખિસ્સા બધા જ પેક છે. ચાલો કાંઈ વાંધો નહીં, હવે તો લઈ જવાનું છે, મૂકીને તો કાંઈ જવાય નહીં. કાલ પાછું આ બધી જ વસ્તુની જરૂર મને પડે છે રોજે રોજ. ચાલો જોરદાર જે રીલ બનાવી નાખ્યો, થોડોક મનમાં થોડોક સવાલો હતા, મસ્ત રીલ બનાવીને મને આખો ફ્રેશ કરી નાખ્યો છે. કાંઈ પીડ્યું નથી ને પાછી બીજી થોડી થાય. મને કાંઈ પીડ્યું નથી એમ તો. ચાલો કાંઈ વાંધો નહીં, જોતા રહે બી કન્ટિન્યુ બ્લોગ. હમણાં થોડીક વાર એન્ડિંગ આપી દેવો છે, બહાર જાવ એટલે થોડું કાંઈ કામ છે, એટલે જોતા રહે બી કન્ટિન્યુ બ્લોગ. કેમ છો? જો આવી ગયો છું બહાર તે ગાડીએ. ચાલો હવે મળીએ આવતી કાલના વ્લોગમાં. કાલ તો બને તો શિવમભાઈને મળવું છે, તો કાંઈ વાંધો નહીં, તો મેચ ચાલુ છે. ચાલો કાંઈ વાંધો નહીં, કાલના વ્લોગમાં નવા વ્લોગમાં મળીએ છીએ. વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મેં જે વાત કીધી છે તમે લોકો એકે મનમાં ન લેતા, આ તો જેના માટે કીધી છે એના માટે જ લાગુ પડે એમ છે. હવે કાંઈ વાંધો નહીં, ચાલો જોતા રહે કાલના વ્લોગ જોતા રહ્યો. હવે બી કન્ટિન્યુ વ્લોગ કાલે. ચાલો મળીએ આવતી કાલના વ્લોગમાં. હર હર મહાદેવ. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સપોર્ટ.